નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અંતર્ગત નીટ પ્રશિક્ષણના વર્ગમાં રસાયણશાસ્ત્રના વિષય સાથે એકમ ઘન અવસ્થામાં હું કેટલાક મુદ્દાઓ લઈને વિદ્યાર્થીઓ આપને આવકારું છું. અને આજે આપણે બે અગાઉના જે તાલીમ વર્ગોમાં જે એપિસોડમાં આપણે કામ કર્યું એના ઉપર આધારિત આજે હું તમને MCQs એટલે કે બહુવિકલ્પ પ્રશ્નો કેવા બને અને તેની કેટલી વેલિડિટી, કેટલું એનું ભારણ, કયા પ્રકારના હોય છે, નોલેજ બેઝ છે, અન્ડરસ્ટેન્ડિંગ બેઝ છે, એપ્લાઇડ પ્રશ્નો છે, આ બધાની સમજ આપતા આપણે આગળ વધીશું. મિત્રો, આજે હું તમને એકમ કોર્સના અંતર્ગત બનતા પ્રશ્નો અહીંયા તમારી સમક્ષ રજૂ પણ કરીશ, સોલ્વ પણ કરીશ અને ક્યાં તેની સાથે કયો કી પોઈન્ટ સંકળાયેલ છે તેના તરફ તમારું માર્ગદર્શન હું દોરીશ. તો ચાલો આપણે આજે શરૂ કરી દઈએ. આપ પણ મારી સાથે પોતાની સાથે નોટ, પેન જે કંઈ નોંધ કરતા હોય તે વસ્તુ લઈને તૈયાર હશો. તો લેટ અસ સી ધ સોલિડ સ્ટેટ. અહીંયા ટેલિટોપ પર ધનાયન અને ઋણાયનોના ત્રિજ્યાનો ગુણોત્તર આયનિક ઘન પદાર્થો માટે આપેલ છે. 0.155 થી 0.225 જ્યાં આગળ સવર્ગાંક 3 બને એવા સ્ફટિકનો આકાર સમતલ્ય ત્રિકોણ હોય છે. 0.225 થી 0.414 ત્યાં સવર્ગાંક 4 અને સ્ફટિકનો આકાર ચતુષ્ફલકીય બને છે. 0.414 થી 0.732 સવર્ગાંક 6 અને આકાર અષ્ટફલકીય બને છે. તેવી રીતે 0.732 થી 1 ત્યાં આગળ સવર્ગાંક 8 અને આંતરકેન્દ્રિત ઘન જેવો આકાર મળે છે. આ બધા આયનિક ઘન માટે અને ઘનના સ્ફટિકના આકાર સાથે સંકળાયેલી વિગત હતી. આજે આપણે કેટલાક ઘન સંકુલનમાં કેટલાક પદાર્થોના ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાના ગુણોત્તરની વાત કરીએ. અહીંયા સોડિયમ ક્લોરાઇડની વિગત આપેલી છે. ટેલિટોપ પર વિદ્યાર્થી મિત્રો જુઓ કે ધનાયન સોડિયમ અને ઋણાયન ક્લોરાઇડ તેમની ત્રિજ્યા અનુક્રમે જુઓ 95 સોડિયમ સાથે, 181 પિકોમીટર ક્લોરાઇડ સાથે, ગુણોત્તર 0.525 મળે છે. આ ગુણોત્તરનું મૂલ્ય આપણા આ દર્શાવેલા આ કોઠામાં 0.525 આપણને આ વિભાગમાં જોવા મળે છે. એટલે કે આપણા સોડિયમ ક્લોરાઇડમાં જે ધનાયન છે તેનો સવર્ગાંક 6 બને છે અને 6 બને છે માટે ધનાયન સોડિયમ કદમાં નાનો આયન ક્લોરાઇડની સાપેક્ષમાં કદમાં નાનો સોડિયમ ધનાયન એ અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાશે. આપણે એટલું જાણવું અને એટલું જાણ્યું છે કે NaCl જેવો એકમ કોષ એ FCC રચના ધરાવે છે અને FCC રચનાની અંદર તે અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાયો છે. કારણ કે ધનાયન સોડિયમ અને ઋણાયન ક્લોરાઇડની ત્રિજ્યાનો ગુણોત્તર 0.525 થાય છે. ત્યાર પછી ઝિંક સલ્ફાઇડની બાબત જોઈએ. બીજા FCC રચના ધરાવતો પદાર્થ ઝિંક સલ્ફાઇડ, એની સ્ફટિક રચના જોઈએ. ઝિંક ધનાયન અને સલ્ફાઇડ ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર 74/184 પિકોમીટર થાય છે. ત્યારે એ ગુણોત્તર 0.402 મળે છે. આ ગુણોત્તર આપણા દર્શાવેલા આ કોઠાની અંદર 0.402 એટલે 0.225 થી 0.414ની વચ્ચે છે, એટલે સવર્ગાંક 4 મળે છે. એનો અર્થ એવો થયો કે ઝિંક આયનો કદમાં નાના છે અને સવર્ગાંક 4 ધરાવે છે. એનો ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર 0.402 હોવાથી આ રેન્જમાં એનું કદ આવે છે. માટે FCC સંરચના ધરાવતા ઝિંક સલ્ફાઇડના સ્ફટિકમાં ઝિંક આયનો ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાશે. આ વાત થઈ ક્લિયર કે ઝિંક આયનો ચતુષ્ફલકીય છિદ્રોમાં કેમ ગોઠવાય છે? કારણ કે તેમના કદ, તેમના ધનાયનના કદ એ ચતુષ્ફલકીય છિદ્રો માટે અનુકૂળ છે. કારણ કે 0.225 થી 0.414ની વચ્ચેના કદ ધરાવતા છિદ્રમાં આ ધનાયનો ગોઠવાઈ શકે છે. હવે સીઝિયમ ક્લોરાઇડની વાત કરીએ. સીઝિયમ ક્લોરાઇડ પણ આયનિક પદાર્થ છે. સોડિયમ ક્લોરાઇડ, ઝિંક ક્લોરાઇડની માફક ધનાયન સીઝિયમ અને ઋણાયન ક્લોરાઇડ એ ગુણોત્તર 160 પિકોમીટર ડિવાઇડેડ બાય 181 પિકોમીટર કરીએ તો 0.899 એની વેલ્યુ આવે છે. આ મૂલ્ય આપણા કોઠામાં 0.732 થી 1ની રેન્જમાં છે. એટલે કે ધનાયન જે સીઝિયમ છે એનો સવર્ગાંક 8 બને છે.
એટલે તે આંતરકેન્દ્રિત છિદ્રમાં ગોઠવાશે અને બોડી સેન્ટર ક્લોઝ પેક સ્ટ્રક્ચર ધરાવશે, એટલે કે બીસીસી સંરચનામાં ગોઠવાશે. આ મેં આપને જે તે આયનિક પદાર્થોના સંદર્ભમાં કેટલીક મહત્ત્વની વિગત કહી. પ્રશ્ન હવે એ પ્રકારે થાય કે કોઈ આયનિક પદાર્થ જે છે, આયનિક પદાર્થ જેની હું વાત કરું છું, એ આયનિક પદાર્થ સોડિયમ ક્લોરાઇડ જેવી સ્ફટિક રચના ધરાવે છે. સ્ફટિક રચના તેની સોડિયમ ક્લોરાઇડ જેવી છે. એનો અર્થ આપણે એમ કરવાનો કે ધનાયનો અષ્ટફલે કે છિદ્રોમાં ગોઠવાશે અને તેના ક્લોરાઇડ આયન એફસીસીના લેટિસ બિંદુઓ પર ગોઠવાશે. એ આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આવી સંરચના ધરાવતા સંયોજન એમએક્સ માટે જો ઋણાયન એક્સ માઇનસની ત્રિજ્યા સો પિકોમીટર હોય તો ધનાયનની ત્રિજ્યા કેટલી થશે? આપણો પ્રશ્ન થયો. ક્યારેક મૂલ્ય બદલીએ તો 100ની જગ્યાએ 200. જે પ્રકારે ગણતરી કરાવી તે પ્રકારેની ગણતરી આપીને તમને પ્રશ્ન મૂકવામાં આવે. હવે વાત એ છે કે NaCl જેવા આયનિક સ્ફટિક માટે 0.414 થી 0.732ના રેન્જમાં R પ્લસ અને R માઇનસનો ગુણોત્તર હોય. એટલે R પ્લસ ડિવાઇડેડ બાય R માઇનસ એનો ગુણોત્તર આપણને પૂછ્યો છે કે ભાઈ આ ધનાયન જે ગોઠવાશે એ છિદ્રની સાઇઝ કઈ હોઈ શકે? નાનામાં નાની કેટલી સાઇઝ ત્રિજ્યાની અને વધુમાં વધુ ત્રિજ્યાની સાઇઝ કેટલી? તો નીચેની રેન્જ જો લઈએ આપણે તો ધનાયન જે છે એ આપેલા ઋણાયનની સાપેક્ષમાં માની લો કે 100 હોય તો 100 લઈને 200 પિકોમીટર હોય તો 200. આ જે ગુણાકાર આવે એટલી ત્રિજ્યાના છિદ્રમાં ગોઠવાશે. આ મેં રેન્જ નીચેની સાઇઝની લીધી. નાનામાં નાની કઈ? તો નાનામાં નાનો એટલો કદ ધનાયનનો હશે કે જેનો ગુણાકાર આની સાપેક્ષમાં જે મળે એટલા છિદ્રમાં ગોઠવાશે. એવી રીતે આ જે રેન્જ છે જે છે એ મોટામાં મોટી સાઇઝ માટેનું. તો મોટામાં મોટો જે ધનાયન જે છે એ કેટલા કદનો હોય તો આ છિદ્રમાં ગોઠવાશે. ઋણાયનની ત્રિજ્યા આપણને આપેલી છે એટલે અહીંયા આગળ આ બેના ગુણાકારની સાપેક્ષમાં જવાબ આવશે. એટલે આપણો જવાબ અહીંથી અહીં સુધીની ત્રિજ્યા જે હોય તેને રિલેટેડ મળે. એટલે આ એક કન્સેપ્ટ તમારી સામે મેં મૂક્યો. અહીંયા કેટલાક પ્રશ્નો આજે હું જે તમારી સાથે ચર્ચા કરીશ એ પ્રશ્નો અલગ અલગ પ્રકારના એકમ કોષને રિલેટેડ આવશે અને તેનો અભ્યાસ આપણે અગાઉ કરી ચૂક્યા છે. પહેલાં તમારી સમક્ષ ટેલિટોપ પર એક પ્રશ્ન વંચાય છે. બીસીસી રચના ધરાવતા એટલે કે બોડી સેન્ટર ક્લોઝ પેક રચના ધરાવતા સોડિયમ ધાતુના સ્ફટિકમાં ધનાયન સોડિયમ પરમાણુની ત્રિજ્યા 186 પિકોમીટર છે. તો તેના એકમ કોષની ધારની લંબાઈ કેટલી થશે? પ્રશ્ન આ છે. વિદ્યાર્થી મિત્રો, બીસીસી એકમ કોષ હોય એટલે કેન્દ્રમાં રહેલો ગોળો એ અંતસ્થ વિકર્ણના ખૂણા પરના ગોળાઓને સ્પર્શે છે. પરિણામે આપણને એક ખ્યાલ જ છે અને એના વિશે આપણે જાણીએ છીએ કે એ ગોળો અંતસ્થ વિકર્ણને જો છેદે તો એકમ કોષમાં આ કેન્દ્ર સ્થાને રહેલો આ ગોળો, આ જે મેં 2 પોઈન્ટ જે બતાવ્યા એ એકમ કોષના સામસામેના અંતસ્થ વિકર્ણ છે, બોડી ડાયાગોનલ છે, એના ગોળાને સ્પર્શે છે આ રીતે. એટલે અહીંથી અહીં સુધીની જે આપણને બોડી ડાયાગોનલની જે લંબાઈ મળશે એ 4R જે છે એની
કિંમત √3a થાય. વિદ્યાર્થી મિત્રો, તમે જાણ્યું છે અને તમને મેં યાદ પણ કરાવ્યું છે કે √3 જ્યાં ગણતરીમાં આવે છે તો √3ની કિંમત યાદ રાખવાની. તો અહીં આગળ આપણા જે પ્રશ્નમાં આપેલું છે કે સોડિયમ ધાતુ પરમાણુ જે છે તેની ત્રિજ્યા 186 પિકોમીટર છે. તો ધારની લંબાઈ કેટલી હશે? તો જુઓ, 4r = √3. તો r સંબંધ મળે છે √3/4a અને a સંબંધ મળે છે 4/√3r. અહીંયા આરની કિંમત આપેલી છે, તો આપણે અહીંયા આગળ આરને સંદર્ભમાં ગણતરી મૂકીશું. અહીંયા તમે જુઓ તો a = 4/√3r, આરની કિંમત આપેલી છે એટલે 4/1.732 ગુણ્યા r. આપણને આ 4/1.732 એ તો સૂત્ર પરથી મળ્યું. હવે એનો ગુણોત્તર 2.31 થાય છે. આ જે આ ગુણોત્તર છે 4/1.732 2.31, એનો ગુણાકાર આપણે ત્રિજ્યા r જે 186 એની સાથે કરીએ. જવાબ 430 પિકોમીટર મળે છે. આ તો સાચો ગુણાકાર છે, પણ અહીંયા મારે તમને જે સમય બચાવે અને કરેક્ટ એની નોંધ લેવાય એ દિશામાં મારે તમારું માર્ગદર્શન કરવું હતું. એટલું જ કહેવાનું કે 186 મીન્સ અબાઉટ 2 પોઈન્ટ સમથિંગ સમજી લો, અને 2.31 એને પણ અબાઉટ 2 પોઈન્ટ સમથિંગ સમજી લો. તો 2 દુ 4નો ગુણાકાર થાય એટલે આપણો જવાબ 400ની આજુબાજુની કિંમતમાં દેખાવો જોઈએ. ફરીથી કહું છું કે 4/1.732 એનો ગુણોત્તર 2.31 થાય છે. હવે 2.31ને ત્રિજ્યા વડે ગુણીએ છીએ. 186 અબાઉટ 200 ગણી લો અને 2.31ને આપણે 2 પૂર્ણ ગણી લો, તો 2 ગુણ્યા 2 એટલે 400ની આજુબાજુ આપણો જવાબ મળે. તમે એક્ઝેક્ટ ગણવા જાઓ તો ગણી શકો છો, પણ તમે હવે 400 તો તમારા ધ્યાને આવ્યું તો આપણા 4 ઓપ્શનમાં જુઓ જો ક્યાં આગળ એનું મૂલ્ય સેટ થાય છે. તો 430 સાચો જવાબ છે એટલે 400ની આજુબાજુ આપણને જવાબ આ સેટ થાય છે. બીજા જવાબને ચકાસો, એ 400થી એની રેન્જમાં આવશે જ નહીં. ઘણી વખત નજીક બે જવાબ નજીકમાં હોય, 430 અને 450 માની લો કે આપ્યો હોય, ત્યારે આપણે આ ગણતરી એક્ઝેક્ટ કરવી પડે અને આપણે સાચા જવાબ પર પહોંચવું પડે. પણ માની લો કે એવું ના હોય, લગભગ એવું જ આપીએ છીએ કે તમને એક જ જવાબ એમાં સાચો દેખાય, બાકીના એનાથી દૂરના રેન્જમાં મૂકેલા હોય. તો આ તમારે ખાસ નોંધ લેવાની છે કે BCC સ્ફટિક રચનામાં જ્યારે સોડિયમ ધાતુ એને પરમાણુ ત્રિજ્યા આપી હોય તો ધારની લંબાઈ પૂછે, અને ક્યારેક એકમ કોષમાં ધારની લંબાઈ આપી હોય તેની સાથે સંકળાયેલ છે કે ધાતુ છે એના ધાતુ પરમાણુની ત્રિજ્યા કેટલી, એ વિશે પણ પ્રશ્ન પૂછી શકાય. અહીંયા BCC સ્ફટિક રચના માટેનો બીજો પ્રશ્ન પણ આપણે પોટેશિયમ ધાતુ વિશે આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, બધી જ આલ્કલી ધાતુઓ BCC સંરચના ધરાવે છે. ફરીથી મગજમાં એને ફિક્સ કરેલું, બધી જ આલ્કલી ધાતુ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ. તેવી જ રીતે કેટલાક આયનિક ઘન પદાર્થો જ્યાં સંવર્ગાંક 8 થાય છે. હમણાં જ આપણે જોઈ ગયા કે સિઝિયમ ક્લોરાઇડ, જેનો સિઝિયમ આયન ક્લોરાઇડનો ગુણોત્તર 0.899 હતો, ત્યાં સંવર્ગાંક 8 હતો. એ BCC સંરચના ધરાવે છે. તો સિઝિયમ ક્લોરાઇડની જેમ સિઝિયમ બ્રોમાઇડ, સિઝિયમ આયોડાઇડ, એ રીતે રૂબિડિયમ ક્લોરાઇડ, રૂબિડિયમ બ્રોમાઇડ, આ બધા BCC સંરચના ધરાવતા એકમ કોષ છે. ઉપરાંત થેલિયમ ક્લોરાઇડ, થેલિયમ બ્રોમાઇડ, હવે થેલિયમ 1 સમૂહ 13નું તત્વ થેલિયમ જે છે તે +1 અને +3 બંને તેના ઓક્સિડેશન આંક છે, તેમાં તેની +1 ઓક્સિડેશન સ્થિતિ સ્થાયી હોવાથી થેલિયમ 1 ક્લોરાઇડ મીન્સ TlCl, થેલિયમ બ્રોમાઇડ, થેલિયમ 1 બ્રોમાઇડ મીન્સ TlBr, તેમાં પણ BCC સંરચના છે. હવે આ બીજો પ્રશ્ન તમારી સામે, પોટેશિયમ ધાતુ કે જેની BCC સંરચના છે તેના એકમ કોષના ધારની લંબાઈ કેટલી થશે? એકમ કોષના ધારની લંબાઈ આપેલી છે, તો પરમાણુ ત્રિજ્યા કેટલી થશે? અગાઉ આપણે ત્રિજ્યા આપી હતી અને ધારની લંબાઈ ગણી.
અત્યારે આપણને એકમ કોષના ધારની લંબાઈ આપી છે અને ત્રિજ્યા કેટલી છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રશ્ન વાંચીએ ત્યાં આપણને શું પૂછ્યું છે એને બિલકુલ ક્લિયરલી શાંતિથી શાંત ચિત્તે એને પ્રશ્નને જ પૂછો કે શું પૂછ્યું છે. નહીં તો ત્રિજ્યાનું મૂલ્ય ધારની લંબાઈમાં મુકાઈ જાય તો આપણા ગુણકો ખોટા પડે, ફરી પ્રયત્ન કરવો પડે. આપણે તો સમય બચાવીને કામ કરવાનું છે. તો ટેલિટોપ પર જુઓ આપ કે આ 575 ધારની લંબાઈ છે, એટલે કે એની લંબાઈ છે. આપણને શું પૂછ્યું છે કે પોટેશિયમ પરમાણુ ત્રિજ્યા કેટલી. બીસીસી માટે ફરીથી એનું એ જ કે 4r = √3a છે. √3a. √3નું મૂલ્ય ફરી યાદ કરાવું તમને, 1.732. વારંવાર દ્રઢીકરણ કરવાનું, આપણે એટલું કામ બચી જાય, કારણ કે આપણી પાસે કેલ્ક્યુલેટર એલાઉડ નથી. તો r બરાબર √3/4a થાય. અહીંયા પોટેશિયમ પરમાણુ ત્રિજ્યા r પૂછેલી છે, તો r બરાબર √3 1.732/4. આ ગુણોત્તર 0.433 થાય છે. એને ધારની લંબાઈ 575 સાથે ગુણી લઈએ. હવે અહીંયા હું ફરી આપને કહું છું કે એનો સીધો ગુણાકાર તો તમારી સામે ટેલિટોપ પર દેખાય છે 248, પણ ફરી તમે વિચારો, મેં તમને અગાઉ યાદ કરાવ્યું તે યાદ કરાવો અગાઉની વાત કે 575ને તમે 600 લઈ લો રાઉન્ડમાં અને 0.433 ને 0.4 લઈ લો તો 6 ચોક 24, 6 ચોક 24 ગુણાકારમાં મળે છે. એટલે આપણો ગુણાકાર 240ની રેન્જમાં આવે. ફરીથી કહું, 575ની કિંમત રાઉન્ડ 600 જો ગણી લો, 0.433 ને 0.4માં તમે ગણી લો તો આ 6 અને આ 4 એનો ગુણાકાર 24, એટલે કે 240 પિકોમીટરની આજુબાજુની રેન્જમાં આપણો જવાબ મળવો જોઈએ. ઓપ્શનને ચકાસો. 248, 312, 425, 526. એક જવાબને સાચો રાખીને બાકીનાને તો આપણે બદલવા, આપણે ખોટા જ આપવાના છે. પણ તમે આ રીતે શોર્ટમાં કોન્ફિડન્સથી આ જવાબને ટીક કરીને આગળ વધી શકો એમ છો. વિદ્યાર્થી મિત્રો, બીસીસી સંરચનામાં આ જે મેં વાત કરી એમાં તમને ધાતુઓની પરમાણુ ત્રિજ્યાની સાપેક્ષમાં તમને પૂછ્યું છે કે આપણે જો ધારની લંબાઈ આપી હોય તો ત્રિજ્યા કેટલી, ત્રિજ્યાની લંબાઈ આપી હોય તો ધારની લંબાઈ કેટલી થશે એ મેં વાત કરી. હવે આગળ આપણે બીજા પ્રશ્નો જોઈએ. તો હવે આવનારા પ્રશ્નો એ અલગ અલગ પ્રકારની સ્ફટિક રચનાને અનુસંધાને આવશે. એટલે જે વખતે જેનો જરૂર હશે એની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપમાં જુઓ, નવો એક પ્રશ્ન તમારી સામે દેખાય છે. સોડિયમ ક્લોરાઇડ જેવી સ્ફટિક રચના ધરાવતા આયનીય ઘન XY આપણી પેટર્ન છે કે સિમ્બોલિક કંઈ પણ સૂત્ર આપ્યું હોય તેનું પહેલું જે પદ હોય તે પહેલી જે સંજ્ઞા હોય તે ધનાયનને સૂચવે છે અને પછીની સંજ્ઞા ઋણાયનને સૂચવે છે. આ XY માટે સાચું આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી? એનો અર્થ કે એકાદ જ ખોટું હશે, બાકીના બધા સાચા હશે. જેવી નજર તમારી સામે તમારા આપેલા પ્રશ્નમાં NaCl ઉપર પડે એટલે બિલકુલ કોન્ફિડન્ટ થઈ જાઓ. હમણાં જ આપણે શરૂઆત એનાથી જ કરી કે NaClના એકમ કોષમાં ધનાયન સોડિયમ અને ઋણાયન ક્લોરાઇડ એ બેનો ગુણોત્તર 0.414 થી 0.732 એટલે કે સવર્ગાંક 6 હોય તેવી સ્થિતિમાં મળે. એટલે અહીંયા હવે એના ઓપ્શન તમે જોતા જાઓ. પહેલો જ ઓપ્શન વાંચીએ. ધનાયન Xની ત્રિજ્યા અને ઋણાયન Yની ત્રિજ્યાનો ગુણોત્તર 0.225 થી 0.414 થાય. ઇઝ ઇટ રાઈટ? જો સાચું ના હોય તો અગર સાચું છે કે ખોટું છે તો મેં તમને કહ્યું કે NaCl જેવા એકમ કોષ માટે ત્રિજ્યાનો ગુણોત્તર 0.414 થી 0.732 થાય. અષ્ટફલકે છિદ્રમાં ધનાયનો ગોઠવાય એટલે કે 0.41 પરથી કદમાં મોટા છે ધનાયનો
માટે આ જે રેન્જ છે એ ચતુષ્ફલકીય છિદ્રની રેન્જ છે. તો નાના કદના ચતુષ્ફલકીય છિદ્રમાં NaCl જેવા એકમ સ્ફટિક રચના ધરાવતા કોઈપણ આયનિક સંયોજનનો ધનભારિત આયન ક્યારેય ગોઠવાઈ શકે નહીં. એટલે આ વિધાન જે પહેલું મળ્યું એ ખોટું છે. આપણને પ્રશ્ન પણ પૂછે કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. ઘણી વખતે એક કરતાં વધારે વિધાનો પણ ખોટા મૂક્યા હોય. પહેલું ઓપ્શન મળી ગયું એટલે બીજાને નહીં ચકાસવાની એ વાત તમે કદી ન વિચારશો. વિચારો. ચલો બીજું વિધાન વાંચીએ. અહીંયા આગળ ધનાયન એક્સ અને ઋણાયન વાયના આયનોના સવર્ગાંક, બેવના સવર્ગાંક 6 થાય છે. ઇઝ ઇટ ટ્રુ? તો કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે જ્યાં રેન્જ 0.414 થી 0.732 હોય તો વાસ્તવમાં સવર્ગાંક 6 બને છે. ધનાયન અને ઋણાયન બંનેના સવર્ગાંક 6 બને છે. માટે આ વિધાન સાચું છે. વિધાન સી જુઓ. ધનાયન એક્સ અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય છે અને બધા જ ઋણાયનો વાય જે FCC એકમ કોષ છે તેના લેટિસ બિંદુઓ પર ગોઠવાય છે. ઇઝ ઇટ ટ્રુ? NaClના એકમ કોષને જ્યારે તમે NaClનું નામ આવે એટલે તમારા મનની અંદર, તમારા માણસની ઉપર NaClનો એકમ કોષ એનું કમ્પ્લીટ ચિત્ર દેખાવું જોઈએ. અને એ તમે હંમેશા ધ્યાનમાં રાખશો કે આ તમારી સામે હું એના માટે NaClનો એકમ કોષ મૂક્યો. તો જુઓ, આ બધા લેટિસ બિંદુઓ છે, ખૂણાઓ અને બધા જ ફલકના મધ્ય બિંદુએ બધા ઋણાયનો છે. આ 4, આ 5 અને આ 6. ધનાયનો ક્યાં હશે? તો ધનાયનો આ લેટ્રાઇસની અંદર એક તો અષ્ટફલકીય છિદ્ર જે વચ્ચે હોય છે ત્યાં છે, આ જગ્યાએ. બીજું તો કે તમામ ધારના મધ્યે અષ્ટફલકીય છિદ્રો છે, એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. આ 12 ધારની વચ્ચે એટલે 12 ગુણ્યા તમારે 1/4 કરવાથી તમને 3 મળશે અંક. કુલ છિદ્રોની સંખ્યા અષ્ટફલકીય છિદ્રો જે આ એકમ કોષના ફાળે આવશે તેમના અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા ધાર દ્વારા આપણને 3 મળશે. અને એક અષ્ટફલકીય છિદ્ર વચ્ચે હોય જ છે. આ તો NaClના એકમ કોષમાં કુલ 4 અષ્ટફલકીય છિદ્રો અને કુલ 4 એના લેટિસ બિંદુ પર ગોઠવાયેલા પરમાણુઓના સંખ્યા મળે છે. ગણી શકશો ને કે 8 ખૂણા એટલે 8 ગુણ્યા 1 અષ્ટમાંશ એટલે કે 1 પરમાણુ ખૂણાઓ દ્વારા મળતા ફાળાથી. 6 ધારની વચ્ચે 1 અને દરેકનો ફાળો 1/2 હોય તો એની સંખ્યા 3, એમ મળીને કુલ 4 પરમાણુઓ જે લેટિસ બિંદુઓ પર ગોઠવાય, FCCના લેટિસ બિંદુઓ પર. ત્યાં દરેક એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા જેવી રીતે 4 થઈ તેવી જ રીતે તે જ એકમ કોષમાં જો સોડિયમ ક્લોરાઇડ જેવો સ્ફટિક લઈશું તો ધનાયનો અષ્ટફલકીય છિદ્રોમાં છે તો તેમની પણ સંખ્યા 4 જ હોય છે. પણ અહીંયા તમે આ જગ્યા જે અષ્ટફલકીય છિદ્ર મેં હું જ્યાં પોઈન્ટ આઉટ કરું છું એ સોડિયમ ધનાયન છે. તો એની સાથે એ કેટલા ઋણાયનોથી ઘેરાયેલો છે? તો 1, 2, 3, 4, 5 અને 6. એટલે જ ધનાયન સોડિયમનો સવર્ગાંક 6 છે, કારણ કે 6 ઋણાયન ક્લોરાઇડથી સંકળાયેલો છે, ઘેરાયેલો છે. એટલે પ્રત્યેક ઋણાયન ક્લોરાઇડ પણ 6 ધનાયન સોડિયમથી ઘેરાયેલો હોવાથી આ જે વિધાન હતું કે એક્સ ધનાયન અને ઋણાયન વાય બંનેના સવર્ગાંક 6 છે તે સાચું છે. પછી આ જે વાંચ્યું કે ધનાયનો અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય, ઋણાયનો લેટિસ બિંદુ પર ગોઠવાય, તે પણ સાચું છે. હવે પછીનું વિધાન જુઓ કે એકમ કોષની ધારની લંબાઈ જે છે તો આયનિક સ્ફટિક માટે હંમેશા એકમ કોષના ધારની લંબાઈ A=2 × R ધનાયન ત્રિજ્યા વત્તા ઋણાયનની ત્રિજ્યા જેટલો સરવાળા જેટલું થાય. ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો જે સરવાળો એના કરતાં 2 ગણું શું મળશે આપણને મૂલ્ય? તો કે એકમ કોષના ધારની લંબાઈનું મૂલ્ય. વિદ્યાર્થી મિત્રો, આ જે NaClનો એકમ કોષ હમણાં તમે જોયો તો આ જગ્યા જે બતાવું છું તે અષ્ટફલકીય છિદ્ર છે. એ અષ્ટફલકીય છિદ્રો ઉપર ધનાયન ગોઠવાયેલો આ રીતે, અને આ જગ્યાએ જે એકમ કોષના ખૂણા છે ત્યાં ઋણાયનો ગોઠવાયેલા છે. આખી ધારની લંબાઈ, આ બધી ધાર જ છે,
આ બધી એકમ કોષની ધારો જ છે. આ બધી ધાર A = B = C હોય છે. તો આ ધારની લંબાઈ A બરાબર તમે જુઓ તો કે આ ઋણાયન છે, આ ઋણાયન છે. તો આ ઋણાયનની ત્રિજ્યા વત્તા આ ઋણાયન ત્રિજ્યા એટલે 2R- આખો ધનાયન વચ્ચે છે જે બે બાજુ ઋણાયનને સ્પર્શે છે. તો આ જે પરમાણુ આ ધનાયન જે છે તો એ આખાનો વ્યાસ મળે છે એટલે કે 2R મળે છે. માટે એ બરાબર આપણને આ સૂત્ર પણ મળે છે. આગળ ક્યારેક આવતા MCQમાં આ સૂત્રના આધારે NaClને અનુસંધાને કેટલી ગણતરીઓ પણ આવશે. એ MCQ જ્યારે આવશે ત્યારે એની આપણે ચર્ચા કરીશું. મેં તમને અહીંયા NaClના એકમ કોષની પૂરી માહિતી આપવા પ્રયત્ન કર્યો છે. હવે આ પ્રશ્નમાં તમને પૂછ્યું છે કે સાચું શું નથી. તો તમે જોઈ શકો છો કે પહેલું વિધાન જે હતું કે જ્યાં આગળ ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર જે દર્શાવેલો 0.41 0.225 થી 0.414 તે સાચું નથી. હોવું જોઈએ કેટલું સાચા માટે 0.414 થી 0.732. આ જ પેપર ઉપર બીજો એક પ્રશ્ન તમારી સામે મેં લખીને દર્શાવેલો છે. આપણે વાંચીએ અને જવાબ શોધીએ. જુઓ, વાત NaClના એકમ કોષની જ છે. આ એકમ કોષમાં એના જેવી જ સંરચના ધરાવતા XY માટે ધનાયન Xની આયનિક ત્રિજ્યા 100 પિકોમીટર આપેલી છે. તો ઋણાયન Yની ત્રિજ્યા કેટલી? પ્રશ્ન શું છે? સોડિયમ ક્લોરાઇડ જેવા સંરચના ધરાવતા XY આયનિક સ્ફટિકમાં ધનાયન Xની ત્રિજ્યા 100 પિકોમીટર છે. Yની ત્રિજ્યા કેટલી થશે? તો અહીં આગળ આપણે આ ગણતરી માટે વિચારીએ તો જે ઋણાયનની ત્રિજ્યા આપણે ગણવાની છે તો આપણે ધનાયન જે આપણી પાસે જે ગુણોત્તર છે ને પહેલો અષ્ટફલે કે છિદ્ર માટે ગુણોત્તર શું હતો? R+/R- બરાબર 0.414 થી 0.732 છે. હવે ધનાયન X ધનાયન જે છે તેની ત્રિજ્યા 100 પિકોમીટર આપેલી છે. તો ઋણાયન તો આપણે જે ધનાયન જે છે એને માટે ગોઠવા માટેના છિદ્રની સાઇઝ કઈ જોઈએ, કેટલી ત્રિજ્યા જોઈએ? તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ધનાયન બરાબર ઋણાયનની ત્રિજ્યા ગુણ્યા આપણી આ જે રેન્જ જે છે તે આપણે લેવાની છે. તો ઋણાયનની ત્રિજ્યા કેટલી થશે? તો કે 100 / 0.414 લો. આ મોટા કદ માટે, કારણ કે છેદ નાનો છે આની સાપેક્ષમાં, અને ઋણાયનનું કદ કેટલું હોય એની સાપેક્ષમાં. તમને ઋણાયનનું કદ પૂછે તો ઋણાયનની ગણતરી કરવાની. તો નાનામાં નાનું કદ આ બેના ગુણોત્તર જેટલું હોય અથવા તો ઋણાયનનું કદ આ બેના ગુણોત્તર જેટલું હોય. હવે આપણા જવાબમાં આ તમે જાણો કે 100 / 0.4 લો તો 25 ચોક 100 એટલે કે 250ની આજુબાજુ એનું કંઈક થાય. અહીં આગળ 7 છે તો એ 1.3 કે 1.4 આપણે એને ગુણોત્તર લઈએ. તો અહીંયા જોઈએ આપણે આપેલું જ છે. જુઓ, 136 પિકોમીટરની સાઇઝથી માંડીને 241.6 પિકોમીટરની સાઇઝની વચ્ચેનું કદ, વચ્ચેની ત્રિજ્યા, આ જે XY જેવો આયનિક પદાર્થ જ્યાં Xની ત્રિજ્યા 100 પિકોમીટર લીધી છે એના ઋણાયનની ત્રિજ્યા આ રેન્જમાં મળશે. હમણાં મેં ગણતરી બતાવી તમને કે જે ત્રિજ્યા જે મેં મૂકી તો પહેલાં હું 0.414 થી ડિવાઈડ કરીશ તો આપણને કેટલું મૂલ્ય મળશે? તો 241.6 આ એક્ઝેક્ટ આવ્યું. અને અહીંયા આગળ 136.6 એ નાનું મૂલ્ય આવ્યું. આ તો એક્ઝેક્ટ મૂલ્ય આવ્યું. પણ આ ગણતરી તો ખબર પડે છે કે આ 25 ચોક 100 એટલે કે 250ની આજુબાજુ આપણો ગુણોત્તર દેખાય છે ઋણાયનની ત્રિજ્યાનું મૂલ્ય.
અને આ નાના મૂલ્યમાં આપણને આટલું મળશે 10 ભાગીએ તો 7 તો 1.3 સમથિંગ આવે, તો આ 136ની આજુબાજુ આવશે. એનો અર્થ એવો થાય કે 241 કે 40 કે 250 એનાથી મોટું મૂલ્ય આમાં જે આપેલું છે એ નહીં ચાલે. એ રીતે 136.6 છે એનાથી નાનું મૂલ્ય જે આવશે બતાવેલું છે એ પણ નહીં ચાલે. એટલે આપણે ઘણી વખતે જવાબ નક્કી કરવામાં આ રીતે સરળતાથી આગળ વધી શકીએ. તો આપણો જવાબ શું આવશે? બી આવશે, કે જેનો ગુણોત્તર ઋણાયનની ત્રિજ્યા કેટલી મળશે? 136.6 પિકોમીટરથી 241.6 પિકોમીટર. અને આનો જવાબ આપણે એ રીતે કોન્ફિડન્સથી કરી શકીશું. આ જવાબ ખોટો કેમ? આ જવાબ ખોટો કેમ? કારણ કે આ રેન્જ જે છે એના કરતાં નાનું છે અને આ મૂલ્ય આ રેન્જથી મોટા મોટા કદથી મોટી ત્રિજ્યા દર્શાવે છે, માટે તે ચાલે નહીં. તો આ NaCl જેવા એકમ કોષના સંદર્ભમાં આપણે બાબત જોઈ ગયા. ત્યાર પછીનો પ્રશ્ન આપણે તમારી સમક્ષ મૂકું તો FCC સ્ફટિક રચનાના અનુસંધાને જ છે અને એ તમારી સામે ટેલિટોપ પર તમે જોઈ શકો છો. પ્રશ્ન વાંચીશું. સિલ્વર અને સોડિયમ ક્લોરાઇડ બંને FCC સંરચના ધરાવે છે. તેમના એકમ કોષમાં ગોઠવાતા ઘટક કણો માટે વપરાતા લેટિસ બિંદુઓની સંખ્યા અનુક્રમે કેટલી થશે? વિદ્યાર્થી મિત્રો, સિલ્વર અને સોડિયમ ક્લોરાઇડના એકમ કોષના અનુસંધાને વાત પૂછેલી છે. સિલ્વર એ પ્યોરલી ધાતુ છે, એક જ પ્રકારના પરમાણુઓની લેટાઈસ રચના છે અને આ પરમાણુઓ FCCના લેટિસ બિંદુઓ પર હશે. જ્યારે NaClમાં હમણાં જ આપણે અગાઉ જોઈ ગયા ક્લોરાઇડ ઋણાયનો જે કદમાં મોટા છે તે FCCના લેટિસ બિંદુઓ ઉપર અને ધનાયન સોડિયમ આયનો એ અષ્ટફલક કે છિદ્રોમાં હશે. પ્રશ્ન તમારો ફરીથી વાંચશો તો પૂછ્યું છે કે તેમના લેટિસ તેમને જે સંકળાયેલા છે, જે ગોઠવાયેલા છે ઘટક કણો, તે લેટિસ બિંદુઓની સંખ્યા કેટલી? ઓપ્શન જુઓ. 14, 27, બીમાં 14, 9, સીમાં 4 and 4 and ડીમાં 14 and 24 અનુક્રમે છે. તો એકમ કોષને આપણે જોઈએ તો તરત જ ખબર પડશે. પહેલાં હું NaClના એકમ કોષની વાત પૂરી કરી લઉં. વારંવાર જરૂર પડશે આજે NaClના એકમ કોષની. વિદ્યાર્થી મિત્રો, ક્લોરાઇડ આયનો બધા જ લેટિસ બિંદુઓ ઉપર છે. એનો અર્થ શું? તો કે 8 ખૂણા અને 6 ફલકની વચ્ચે. ચલો, આપણો જે એકમ કોષ છે એના કેટલા લેટિસ બિંદુઓ આ ઋણાયન ક્લોરાઇડ દ્વારા વપરાશે? 8 ખૂણા અને 6 ફલકની મધ્યે. એટલે 8 + 6 = 14 એ ઋણાયનો દ્વારા. છિદ્રો જે લેટિસ બિંદુઓ છે, લેટિસ છિદ્રો છે, એમાં લેટિસ બિંદુઓમાં તમે જોશો તો ઋણાયનોની ગોઠવણી ક્યાં? તો કે 8 ખૂણા 6 ફલક મધ્યે બરાબર 14. હમણાં જ આપણે જોઈ ગયા કે ધનાયન સોડિયમ આ સ્ફટિકમાં ક્યાં ગોઠવાશે? તો કે અષ્ટફલકે છિદ્રોમાં. એક અષ્ટફલકે છિદ્ર બિલકુલ વચ્ચોવચ્ચ છે, બાકી તમામ એકમ કોષના ધારની વચ્ચે છે. તેમની સંખ્યા 12 છે. એટલે ધનાયન સોડિયમ 12 ધારની વચ્ચે અને એક મધ્યે છિદ્રમાં, એટલે કે કુલ 13 બિંદુ એ ગોઠવાશે. એટલે સોડિયમ ક્લોરાઇડમાં જે લેટિસ બિંદુઓ વપરાશે તેની સંખ્યા તમે 14 + 13 = 27 એ FCC સ્ફટિકમાં એના છિદ્રો પર ગોઠવણી ધનાયન સોડિયમ અને ઋણાયન ક્લોરાઇડ દ્વારા થશે. તો કેટલા લેટિસ છિદ્રો વપરાશે? 27. એની સામે FCC રચના જોઈએ તો FCC રચનામાં જે સિલ્વર છે એ ફક્ત એક જ પ્રકારના પરમાણુઓની ગોઠવણી ધરાવતો હોય, તો બીજા કોઈ પરમાણુઓ ત્યાં છે જ નહીં. તો FCC સંરચનામાં
સિલ્વર ધન આયનોની ગોઠવણી એના લેટીસ બિંદુઓ સિવાય બીજે ક્યાંય થશે જ નહીં. 8 ખૂણા અને 6 ફલક મધ્યે કુલ 8 + 6 સ્થાન બરાબર 14 લેટીસ બિંદુઓ ઉપર સિલ્વર ધાતુ જે એફસીસી રચના ધરાવે તેની ગોઠવણી થશે. વિદ્યાર્થી મિત્રો, એફસીસી સ્ફટિક રચના અંતર્ગત જ આપણે પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છે. અહીંયા તમને સિલ્વર વિશે પૂછ્યું છે, તો અન્ય કઈ ધાતુ એફસીસી સ્ફટિક રચનામાં ગોઠવાય છે? તો કોપર, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, આ બધા ધાતુઓનું એફસીસી સ્ફટિક રચનામાં ગોઠવણી થાય છે. જ્યારે વાત એફસીસી સ્ફટિક રચનાની આવે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે એ પણ જાણી લેવું જોઈએ કે તેમાં સ્તરોની ભાત એબીસી એબીસી હોય, એબીસી એબીસી હોય. તેમાં પેકિંગ ક્ષમતા કેટલી હોય? 74% ટકામાં, અથવા તો √2/6π = 0.74 આ અંશમાં. ક્યારેક આ ગણતરીઓ વિશે પણ તમને એના પ્રશ્નો પૂછાતા હોય છે. અત્યારે આપણો પ્રશ્ન જે હતો એનું નિરાકરણ થઈ ગયું. ત્યાર પછી આપણો જે પ્રશ્ન હતો એનું નિરાકરણ તમને થયું કે ના થયું? ફરીથી વાંચું છું પ્રશ્ન કે એજી અને NaCl જે એફસીસી રચના ધરાવે છે તેમના એકમ કોષમાં ગોઠવાતા ઘટક કણો માટે વપરાતા લેટીસ બિંદુઓની સંખ્યા અનુક્રમે કેટલી? તો એજી એ પ્યોરલી ધાતુ છે એટલે એમાં માત્ર 14, 8 ખૂણા અને 6 ફલક મધ્યે. અને NaCl આયનિક ઘન છે. ધનાયનો સોડિયમ એ અષ્ટફલકે છિદ્રોમાં ગોઠવાય 12 ધારના મધ્યે અને એક કેન્દ્ર સ્થાને, એટલે કુલ 13 એ સોડિયમ આયનોની ગોઠવણીના છિદ્રોની સંખ્યા. અને ક્લોરાઇડ આયનો લેટીસ બિંદુઓ પર તેની સંખ્યા 14, એટલે 13 + 14 = 27. એટલે આપણો જવાબ એ અહીંયા આગળ છે. બીજા જવાબો મેચિંગમાં નથી. બીજો પ્રશ્ન NaClના સંદર્ભમાં આવે છે. એફસીસી સંરચના ધરાવે છે NaCl. NaCl આવે એટલે તમારા માઇન્ડમાં એફસીસી થવું જોઈએ, સ્તરોની ભાત એબીસી 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 થવું જોઈએ. તેના પેકિંગ ક્ષમતાની મૂલ્ય 0.74% અથવા 0.74 અંશમાં થવું જોઈએ. આ નક્કી જ છે. ધનાયનો અષ્ટફલક છિદ્રોમાં જ ગોઠવાય. દરેક ધનાયન અને ઋણાયનનો સહગુણાંક 6 થાય છે. હવે તમને આ જે વારંવાર યાદ કરાવું છું, હવે વિધાન ખરું છે કે ખોટું છે એવું જ્યારે પ્રશ્ન તમને પૂછવામાં આવે તો ત્યાં આગળ આપણે આ બધી એના ગુણધર્મો, એના જે લક્ષણો છે એને જ ચકાસવાના છે. એમાં જ ક્યાંક ખરું ખોટું આપ્યું હોય તો હવે નવો પ્રશ્ન એ ટેલિટોપ પર આપની સામે જુઓ તો NaClના એકમ કોષ માટે કયું વિધાન સાચું છે? હવે હું માત્ર ઓપ્શન વાંચીશ, તમને જવાબ એ વાંચવાથી જ ખબર પડી જાય કે સાચું કયું છે. જુઓ, ધનાયન સોડિયમ ઋણાયન ક્લોરાઇડનો ગુણોત્તર, ત્રિજ્યાનો ગુણોત્તર 0.525 થાય છે. તેથી સહગુણાંક 6 બને. અને સોડિયમ ધનાયનો ચતુષ્ફલકે છિદ્રોમાં ગોઠવાય છે. કેન યુ અન્ડરસ્ટેન્ડ ધ મેટર? ગુણોત્તર આપે છે ધનાયન ઋણાયન ત્રિજ્યાનો જે 0.525 છે. તેથી સહગુણાંક 6 છે. અને સ્ફટિકમાં ધનાયનો ક્યાં ગોઠવાય છે? ચતુષ્ફલકે છિદ્રોમાં. આ વિધાન મેં રિપીટ કર્યું. વિધાન બી જુઓ. તમને હું આ પ્રશ્ન આપું છું એટલે હું એનો કંઈ મારું મંતવ્ય હમણાં તો આપીશ જ નહીં. સોડિયમ ક્લોરાઇડ આલ્કલી હેલાઇડ હોવાથી બીસીસી રચના ધરાવે છે. ત્રીજું વિધાન જુઓ. સોડિયમ ક્લોરાઇડના એફસીસી સ્ફટિકમાં સ્તરોની ભાત AB ગોઠવાય છે. વિધાન ડી. NaClની ઘનતા ગણવા એકમ કોષ દીઠ ઝેડનું મૂલ્ય Z = 4 નું મૂલ્ય
ઘનતા ગણવાના સૂત્રમાં ગણતરીમાં લેવાય છે. ફરીથી વાંચો, NaClની ઘનતા ગણવા એકમ કોષ દીઠ Z=4ની ગણતરી થાય છે. કયું વિધાન સાચું છે? પ્રશ્ન એ છે. 4 ઓપ્શનમાં ક્યારેક 2 ઓપ્શન સાચા હોય તો તમને 4 ઓપ્શનમાં એક ઓપ્શન A અને B કે B અને C કે A અને C આપવામાં આવે. એવું પણ બને કે બધા જ સાચા હોય તો છેલ્લું વિધાન આપેલા બધા જ સાચા, એવું પણ આવે. કોઈ એક માત્ર પણ સાચું હોય અને બાકીના 3 ખોટા હોય, તે પણ બને. હવે આ જે વિધાનો તમારી સામે છે એને તમે એનું મૂલ્યાંકન કરો કે સાચું કયું છે. આ ધનાયન અને આ ઋણાયનની ત્રિજ્યાનું ગુણોત્તર 525 આપેલું હોવાથી એનો સવર્ગાંક 6 છે. ત્યાં સુધી આ વિધાન બિલકુલ સાચું છે. પણ આગળનો ભાગ જે લખ્યો અથવા આપ્યો છે કે સોડિયમ ધનાયન ચતુષ્ફલકે છિદ્રોમાં ગોઠવાય છે, તે સાચું નથી. ધનાયન સોડિયમ અષ્ટફલકે છિદ્રોમાં ગોઠવાશે, કારણ કે ત્રિજ્યાનો ગુણોત્તર 0.414 થી 0.732ની રેન્જમાં આવે છે. એટલે એ વસ્તુને અહીંયા આગળ લક્ષમાં લઈને આ ચતુષ્ફલકે છિદ્રોની વિગત ખોટી આપી છે, એટલે વિધાન આખું સમગ્ર ખોટું બને. સોડિયમ ક્લોરાઇડનો આ જે પદાર્થ એ FCC રચના જ ધરાવે છે, તેમાં BCC રચના નથી, કારણ કે અષ્ટફલકે છિદ્રમાં ગોઠવણી થઈ FCCના એકમ કોષમાં. એનો સવર્ગાંક 6 છે. સવર્ગાંક 8 હોત તો BCC રચના સાચી, પણ અહીંયા આગળ સવર્ગાંક 6 છે. માટે NaClનો એકમ કોષ એ FCC રચના ધરાવે છે, BCC રચના ધરાવતો નથી. માટે આ વિધાન જે BCC રચના ધરાવે છે લખ્યું છે તેના કારણે તે ખોટું થયું. NaClની FCCની સ્ફટિક રચનામાં સ્તરોની ભાત ABC થાય છે, AB નથી. આ વિધાન C પણ ખોટું છે. વિધાન D, તમે NaClના એકમ કોષમાં તમને પ્રશ્ન પૂછવામાં આવે કે એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યા કેટલી? તમે લેટિસ બિંદુઓ પર ક્લોરાઇડ આયનોની સંખ્યા એકમ કોષના ફાળે, તો કે પેલા લેટિસ બિંદુઓને યાદ કરો, ખૂણાઓ અને ફલક મધ્ય, તો એની સંખ્યા જેમ 4 થાય છે, તો અષ્ટફલકે છિદ્રોમાં ગોઠવાતા સોડિયમ આયનની સંખ્યા પણ 12 ધાર ઉપર, પરિણામે 12 × 1/4 = 3 અને કેન્દ્ર સ્થાને એટલે 1 મળીને 4. એમ બંનેનું પ્રમાણ ધનાયન અને ઋણાયનનું 4 મળે છે. અણુ 4 જ ગોઠવાય છે. ઘટક કણો જેને અણુ કહીએ NaClના, એની સંખ્યા NaClના એકમ કોષમાં 4 બને છે. તો D વિધાન સાચું છે. NaClના એકમ કોષ માટે કયું વિધાન સાચું છે? એનો જવાબ તમને મળશે D. સમજવામાં તમને થોડુંક વિચાર કરવો પડે છે, પણ જવાબ નથી મળતો એ વાત તમે ક્યારેય વિચારશો નહીં. તમે 2 વાર વિચારશો, 2 વાર પૂછશો તમારા વિધાનને, તો તમને એ સામેથી જવાબ આપશે. વિદ્યાર્થી મિત્રો, આજે તો બેટિંગ જ કરવાનું છે, કારણ કે મેં તમને અગાઉના બંને વર્ગોમાં એકમ કોષ વિશેની ગહન સમજ આપેલી છે, ખૂબ ડિટેલમાં, કે જેથી તમે કોઈ પણ એકમ કોષની રચના વિશે ક્યારેક ખોટું અર્થઘટન નહીં કરો. અહીંયા આપણા ટેલિટોપ પર મૂકેલા પ્રશ્નને જુઓ કે ZNS FCC રચના ધરાવે છે, કે FCC રચના ધરાવતા ZNSના એકમ કોષમાં રહેલા ઝિંક આયન જે છે એની ત્રિજ્યા 74 પિકોમીટર અને એની સાથે સંકળાયેલ સલ્ફાઇડ આયન છે તેની ત્રિજ્યા 184 પિકોમીટર છે. આ તમને વિગત આપેલી છે. તમારે આ પદાર્થ માટે નીચે જે કંઈ સ્ફટિક રચના અનુસંધાને જે કંઈ વિધાનો આપ્યા છે એમાં કયું સાચું નથી. ફાઇન્ડ which statement is not true given in the below. તો પહેલું વિધાન જુઓ, એ બધા ઝિંક આયનો અષ્ટફલકે છિદ્રોમાં ગોઠવાય છે. ઇઝ ઇટ ટ્રુ? તો તમારે વિચારવાનું ટ્રુ તો કેમ?
અગર એ ટ્રુ નથી તો શા માટે એ ખોટું પડે છે, એ બે વસ્તુ તમારે સમજવાની છે અને નક્કી કરવાનું છે, કારણ કે 4 વિધાન છે. આ પ્રકારના પ્રશ્નોને આપણે લોજિક પ્રશ્નો કહીએ છીએ. વિધાનો દેખાય છે સીધા સરળ, પણ નક્કી કરતાં તમારી ચકાસણી પૂરેપૂરી થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને 4 માર્ક જે રીતે મળી શકે છે કોન્ફિડન્ટથી, તો ક્યાંક તમારા ખોટા નિર્ણય પાછળ એ જે જવાબ ખોટો પડ્યો તો 4 તો જાય, વત્તા 1 પેનલ્ટીનો કુલ 5 માર્ક લઈને જાય છે. એટલે ક્યારેક આપણે ઓપ્શન વાંચીએ તો ચિત્તથી વાંચવાનું અને પછી આપણે એનો જવાબ નક્કી કરવાનો છે. તો બધા ઝીંક આયનો અષ્ટફલકે છિદ્રોમાં ગોઠવે, પહેલું વિધાન. બીજું વિધાન છે ઝીંક આયન અને સલ્ફાઇડ આયનો એ બંનેનો સવર્ગાંક 4 થાય છે. ત્રીજું જે છે વિધાન સીમાં, તેના સ્ફટિકમાં સ્તરોની ભાત એબીસી જળવાય છે. અને ડી આપેલું છે કે સલ્ફાઇડ આયનો એફસીસી એકમ કોષના લેટિસ બિંદુઓ પર ગોઠવાય છે. વિદ્યાર્થી મિત્રો, ઝીંક સલ્ફાઇડના એકમ કોષ વિશે પણ મેં અગાઉના વર્ગમાં, આપણા પ્રશિક્ષણ વર્ગમાં મેં માહિતી આપી હતી. હું અહીંયા ફરીથી તમને એના વિશે થોડીક માહિતી તમારું ધ્યાન દોરું. ઝીંક સલ્ફાઇડ એફસીસી સ્ફટિક રચના ધરાવે છે. ધનાયન ઝીંક અને ઋણાયન સલ્ફાઇડ એની જે ત્રિજ્યાઓ છે એનો ગુણોત્તર જે છે એનું મૂલ્ય 0.402 થાય છે. આ ગણતરી મેં આપણો આજનો જે વર્ગ શરૂ કર્યો, શરૂઆતમાં જ મેં NaCl ઝીંક સલ્ફાઇડ અને સીઝિયમ ક્લોરાઇડની ગણતરી આપી. અત્યારે ફરી આપી, યાદ કરાવું જ મારે તમારા મગજમાં, એને ફિક્સ કરાવવું છે, એટલા માટે આ ચર્ચા કરી રહ્યો છું. ZNS જેવા એકમ કોષમાં આપણી આ જે ઝીંક આયનની જે ઝીંક અને ઋણાયન સલ્ફાઇડની ત્રિજ્યાનો ગુણોત્તર જે મળ્યો એ 0.225 થી 0.414ની વચ્ચેની રેન્જમાં મળ્યો, જે ચતુષ્ફલકીય છિદ્રની માહિતી આપે છે. એમાં સવર્ગાંક 4ની માહિતી આપે છે. ચતુષ્ફલકીય છિદ્ર જે છે એની સાઇઝ આ રેન્જમાં હોય છે, પિકોમીટરની સાપેક્ષ ગુણોત્તરની સાપેક્ષમાં. વિદ્યાર્થી મિત્રો, ઝીંક સલ્ફાઇડમાં સલ્ફાઇડ આયન કદમાં મોટો છે, તો લેટિસ બિંદુઓ ઉપર એફસીસી રચના ધરાવે છે. તો લેટિસ બિંદુઓ ઉપર, આ લેટિસ બિંદુઓ છે, ત્યાં મોટા કદના સલ્ફાઇડ આયનને ગોઠવી દો, જોડી દો. પણ ધનાયન ઝીંક જેની ધનાયન ઋણાયન ત્રિજ્યાનો ગુણોત્તર 0.225 થી 0.414 હોવાથી નાના કદના ચતુષ્ફલકીય છિદ્રમાં જ આ ગોઠવાય છે. અષ્ટફલકીય છિદ્રમાં તે જતો નથી. કદ નાનું હોવાથી તેની ગોઠવણી ચતુષ્ફલકીય છિદ્રમાં થઈ શકે છે. આપણે હવે નક્કી કરવાનું છે કે એફસીસી એકમ કોષ હોય, એકમ કોષ દીઠ જો એની સંખ્યા, પરમાણુની સંખ્યા 4 થતી હોય તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 8 થશે. ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા એકમ કોષના પરમાણુની સાપેક્ષમાં 2 ગણી, એટલે કે 4 દુ 8, 8 થાય. હવે 8 છિદ્રો છે. આપણા એકમ કોષમાં જે સલ્ફાઇડ આયનો જે ફાળે આવે છે એની સંખ્યા 4 થાય છે. તો ZNS એ 1:1નું પ્રમાણ ધરાવતો આયનિક પદાર્થ છે. તો તેમાં હવે ઝીંક આયનોની ગોઠવણી 8 ચતુષ્ફલક છિદ્રોમાં તો થઈ ના શકે, નહીં તો ડબલ સંખ્યા થઈ જાય, સલ્ફાઇડ આયન સવર્ગાંક ડબલ થઈ જાય. પણ અહીંયા આ ચતુષ્ફલકીય છિદ્રો, તમને એની પણ ખબર છે કે જે બોડી ડાયાગોનલ છે, આંતસ્થ વિકર્ણો, એ દરેક વિકર્ણના કુલ લંબાઈના ખૂણેથી શરૂ કરવાનું. કુલ લંબાઈના ખૂણેથી અંતર જે 1/4 છે, આ જગ્યા, આનો 1/4 આ જગ્યાએ થાય, આ વચ્ચેનો ભાગ છે. તો દરેક અંતસ્થ વિકર્ણના જે તે એકમ કોષના ખૂણેથી 1/4 જેટલા અંતરે ચતુષ્ફલકીય છિદ્રો હોય છે. એટલે 4 અંતસ્થ વિકર્ણો હોવાથી 8 છિદ્રોની સંખ્યા ચતુષ્ફલકીય છિદ્રોની અવકાશમાં આ રીતે ગોઠવણી હોય છે. ઝીંક આયનો 8 છિદ્રો પૈકી
એકાંતરે છિદ્રોમાં ગોઠવાશે, એકાંતરે ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાશે. એટલે કે જો અહીં હોય તો કોઈ એક પડોશી છિદ્ર ખાલી રાખશે, એટલે કે એકાંતરે 8નું એકાંતર 4 થશે. તો આ રીતે આ જે એકમ કોષ છે એના અનુસંધાને આપણે જો જોઈએ તો મેં 4 વિધાનો તમારી સામે આપ્યા છે. 0.74 ડિવાઇડેડ બાય 0.184 કરીએ છીએ ત્રિજ્યાનો ગુણોત્તર, 0.402 મળ્યું. એટલે ઝીંક આયનોની ગોઠવણી જો થાય તો ચતુષ્ફલકીય છિદ્રોમાં જ થાય, અષ્ટફલકીય છિદ્રોમાં તે જશે નહીં. તો પહેલું વિધાન છે બધા જ ઝીંક આયનો અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાય છે, તે સાચું નથી. બાકીના વિધાનોને સરખાવો. ઝીંક આયન અને સલ્ફાઇડ આયનોનો સવર્ગાંક 4 છે તો કે છે. તેના સ્ફટિકમાં સ્તરોની ભાત, કારણ કે એફસીસી સ્ફટિક છે તો એબીસી જોવા મળશે, એ પણ સાચું છે. સારું, સલ્ફાઇડ આયનો એફસીસીના એકમ કોષમાં ક્યાં ગોઠવાશે? લેટિસ બિંદુ ઉપર ગોઠવાશે. તો આપણને પૂછે કયું વિધાન સાચું નથી, તો જવાબ એ આવશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે મેં ઝીંક સલ્ફાઇડ જેવા એકમ કોષની ચર્ચા કરી હતી અગાઉ, ત્યારે મારે અન્ય ઉદાહરણ આપવા હતા કે ઝીંક સલ્ફાઇડ જેવા બીજા એવા કયા પદાર્થો છે કે જેમની સંરચનામાં ધનાયનો ચતુષ્ફલકીય છિદ્રોમાં એકાંતરે ગોઠવાય. તો તે વખતે મેં સ્મરણ કરવા પ્રયત્ન કર્યો પણ મને યાદ નહોતું આવ્યું. એટલે મેં કહ્યું હતું કે હવે પછીના એપિસોડમાં કે ક્યારેક આપણે આ ફરી ચર્ચામાં આવશું ત્યારે હું તમને જાણ કરીશ. તો હું તમને અત્યારે એની જાણકારી આપું છું કે ઝીંક સલ્ફાઇડ જેવી સ્ફટિક રચના કોપરના +1 ઓક્સિજન આંકવાળા ક્લોરાઇડ, જેને ક્યુપ્રસ ક્લોરાઇડ કહેવાય, ક્યુપ્રસ ક્લોરાઇડ, ક્યુપ્રસ બ્રોમાઇડ, ક્યુપ્રસ આયોડાઇડ, આ બધા આયનિક ઘનમાં ઝીંક સલ્ફાઇડ જેવી સંરચના હોય છે. તો તમારે આ નોંધી લેવા જેવી વાત છે, કારણ કે પછીનો પ્રશ્ન તમને એના પ્રકારે જ પૂછેલો છે કે નીચેનામાંથી કયા પદાર્થની સ્ફટિક રચના ઝીંક સલ્ફાઇડ જેવી છે. મિત્રો યાદ કરો ફરીથી, મેં હમણાં જ કહ્યું તમને કે અગાઉ જો હું ભૂલી ગયો તો અત્યારે ફરી મેં તમને દર્શાવ્યું કે ઝીંક સલ્ફાઇડ જેવી સ્ફટિકના ક્યુપ્રસ ક્લોરાઇડ, જ્યાં કોપરનો ઓક્સિજન +1 છે તેમાંય હોય છે, ક્યુપ્રસ બ્રોમાઇડમાં પણ હોય છે, હીરામાં પણ હોય છે. મિત્રો હીરામાં કાર્બન લેટાઇસ બિંદુ ઉપર જેમ હોય છે તેમ તેના અન્ય કાર્બન પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રોમાં એકાંતરે હોય છે. એની સ્ફટિક રચના પણ ઝીંક સલ્ફાઇડ જેવી છે. એટલે આપણો જવાબ જે છે આપેલા બધા એ લાગુ પડે છે. અને આ પેજ ઉપરનો છેલ્લો પ્રશ્ન હું તમને ફરી વંચાવું તો કે એફસીસી રચના ધરાવતા રૂબિડિયમ આયોડાઇડ RBI માં ધનાયન રૂબિડિયમની ત્રિજ્યા 1.46 એંગસ્ટ્રોમ, ઋણાયન આયોડાઇડની ત્રિજ્યા 2.16 એંગસ્ટ્રોમ હોય તો તેની સંરચના કોના જેવી હોય? મિત્રો જ્યારે કોના જેવી પૂછી તો આપણે ભણેલા જે એકમ કોષ છે સોડિયમ ક્લોરાઇડ ભણ્યા, ઝીંક સલ્ફાઇડ પણ ભણ્યા, અંતઃકેન્દ્રિત ઘનમાં સિઝિયમ ક્લોરાઇડ પણ ભણ્યા, ક્યુપ્રસ ક્લોરાઇડમાં આપણે ઝીંક સલ્ફાઇડ જેવી સંરચના પણ ભણ્યા. પ્રશ્ન આ બધાનો નથી, RBIનો છે. તો આપણે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર કાઢીએ. ગુણોત્તર આપણે 0.676 મળે છે. કઈ રેન્જમાં આવે છે? તો કે 0.414 થી 0.732માં આવે છે, જે NaCl જેવી સંરચનામાં એને લાગુ પડે છે. તો આપણો જવાબ એ આવશે, NaCl આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી બાબત મેં તમારી સામે જે દર્શાવી, તો આટલા પ્રશ્નો મેં આજે તમારી સામે ચર્ચામાં લીધા. આટલાથી આપણે પૂરું થતું નથી, હજુ મારે થોડી વેરાયટીઝ આપને શીખવવી છે. આપણે હવે પછીનો ટાઈમ આના પછીના એપિસોડમાં જઈશું, જ્યાં આગળ હું તમને એની ઘનતા, એકમ કોષની ઘનતા કેવી રીતે ગણાય એનું સૂત્ર પણ આપીશ, એના પદોની સમજ આપીશ. એ પદોનો ઉપયોગ કરીને આપેલા એકમ કોષ માટેની ઘનતા અથવા તો આપેલી ઘનતા આપેલી હોય તો પરમાણુની ત્રિજ્યા, આપેલા એકમ કોષમાં કેટલા પરમાણુની સંખ્યા છે, આ બધી ગણતરીઓ આવે છે. થોડી ધીરજ રાખો, સારી રીતે ભણીશું અને સચોટ ભણીશું. નીટનો હાવ કાઢી નાખો. વિદ્યાર્થી મિત્રો, મારી સાથે તમે જોડાયેલા રહો. રોજ તમે નોટ પેન લઈને મારી સાથે મારો વર્ક શરૂ થાય એટલે તમે એ પહેલાં યાદ રાખો કે આપણે ઘન અવસ્થાનો એપિસોડ આવી રહ્યો છે. તો આપણે બુક પણ ક્યારેક જરૂર હોય તો સાથે રાખો. ક્યારેક તમે પોતે આ રીતે પોતાની રીતે જ એકમ કોષની આકૃતિ દોરી એની વિગત સાચે રાખો. આ રીતે જો કરશો તો તમે
અમારા કરતાં પણ એક સ્ટેપ આગળ દોડશો, કારણ કે વિદ્યાર્થીઓ તમે અમારાથી ફક્ત એક જ વર્ગ જ્યાં અમે તમને શીખ્યું ત્યાં સુધી તમે અજાણ હતા, અમે તમને શીખવી દીધા પછી તમે અમારી સમકક્ષ થઈ ગયા છો. આઈ વિલ સી યુ અગેન. થેન્ક યુ વેરી મચ. આપનો આભાર. આપે મને સાથ આપ્યો, મને સમજ્યા, મને સાંભળ્યો. ફરી આપણે મળીશું. નમસ્કાર.